સુરત શહેરની ઉધના પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજો 9 કિલો 800 ગ્રામ કિંમત ₹4,54,000 તથા 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹8,000 મળીને કુલ ₹4,62,000ની મત્તાના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળ કિશોરને પકડીને ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમે પ્રશંસનીય કામગીરી કરેલ છે। ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી કે ઉધના ભાટિયાના એલેન પાર્ક સોસાયટી પાછળ ખાડીના રસ્તેથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો 2 અલગ અલગ બેગમાં માદક પદાર્થ લઈને નીકળનાર છે। જે બાતમીના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળ કિશોરને ગાંજો વજન 9 કિલો 800 ગ્રામ કિંમત ₹4,54,000ની મત્તાના સાથે ઝડપીને બાળ કિશોર વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કરેલ છે। બંને બાળ કિશોર બિહારથી આવ્યા હતા અને તેનો કુરિયર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। અગાઉ પર આ બંને બાળ કિશોર મુંબઈ ગાંજાની ડિલિવરી કરવા ગયા હતા। હાલમાં બંને બાળ કિશોરને ઉધના પોલીસે ઝડપી પાડ્યું છે અને બંને બાળ કિશોર બિહારના રોશન કુમાર પાસેથી ગાંજો લઈ અને સુરતના ઉધનામાં હરિનગર ખાતે બબલુને ડિલિવરી કરવાનું કહેવામાં આવેલ હતું, પરંતુ ઉધના પોલીસની સતર્કતાથી ગાંજાની ડિલિવરી ઉધના હરિનગરમાં પહોંચે તે પહેલા જ બંને બાળ કિશોરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલેન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને 2 ઈસમો નીકળનાર છે, જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે। જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ 2 અજાણ્યા ઈસમો આવતા હતા। આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹4,62,000 છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો। જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે, એમને એને માલ આપવાનો છે। તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે 2 કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું। પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો। એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું। જે આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બિહારથી આવ્યા હતા। બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા। બબલુ કોણ છે ને શું કામ છે એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે, જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ, આપને અપડેટ કરીશું।